માથે બબ્બે ઘડા લઈને દડમચલ। 2 કિલોમીટર ચાલવાનું, કૂવામાંથી ડહોળું પાણી ભરવાનું, વૃદ્ધ મહિલાઓ, આધેડ કે જુવાન, સાથે હોય બાળકો। પાણી માટે પરેડ કરવાની મજબૂરી। સવાર પડે ને એક જ કામ, પાણી માટે દોડધામ। તમે કદાચ ફિલ્ટર પાણી પીતા હોવ એવું બને, પણ આ જુઓ, આ લોકોને તો આટલા પરિશ્રમ પછી પણ છેલ્લે તો આવું જ પાણી પીવાનું ને। વાત છે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગૌહાણ ગામની, કે જ્યાં સ્થાનિકોએ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરની મહિલાઓએ તો પોતાના બાળકો તથા વૃદ્ધોને ઘરે એકલા મૂકીને દૂર દૂર પાણીની શોધમાં ભટકવું પડે છે। ગામથી 2 કિલોમીટર દૂર આવેલા કૂવામાં પાણી તો મળે છે, પણ આવું ડહોળું। પણ શું કરે, મજબૂરી છે, બીજો કોઈ વિકલ્પ નથી। અહીંયા ગામમાં પાણી માટે બોરની તો સુવિધા આપવામાં આવી છે, પરંતુ તેમાં પાણી આવતું જ નથી। અને સમજો કે હજુ તો ઉનાળાની શરૂઆત છે, ત્યાં પાણી માટે આ હાલાકી છે, તો આવનારા ઉનાળાના 2 મહિનાના આકરા તાપમાં કેવી સ્થિતિ હશે? એ ફિકર વચ્ચે ગામની મહિલાઓ આ પ્રશ્નને ઉકેલવા માંગ કરી રહી છે। તેમનું કહેવું છે કે જો તેમના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેઓ લોકસભા 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરશે। બે દેગડા અમે માથા પર મૂકીને આવીએ છીએ। અમે પાણી ભરવા જઈએ ત્યારે અમારા નાના બાળકોને અમે ઘરે મૂકીને જતા છે। અમે મહેનત મજૂરી કરવા વાળા માણસો ઘરમાં એકલા હોઈએ, એટલે અમારે બાળકને પણ ઘરે એકલા મૂકીને જવું પડે। અમે આવીએ ત્યાં સુધી તો બાળકો રડીને હેરાન થઈ જાય છે, અને અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી પાણીની વ્યવસ્થા કરી આપે। નહીં કરવામાં આવશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું। આ ગામમાં કોઈ અધિકારી આવી શકતું નથી। અમારે પાણી ભરવા 2 કિલોમીટર જવું પડે। ગાયો, ઢોર, વાછરડા બધા તરસ્યા રહે, માણસો પણ તરસ્યા રહે। અમે ભૂખ હડતાલ પર ઉતરી પડવું। એવું નથી કે આ ગામના લોકોએ કોઈ રજૂઆત ન કરી હોય, તેમણે અનેકવાર આ સમસ્યા અંગે અધિકારીઓનું, આગેવાનોનું ધ્યાન દોર્યું જ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમની વાત સાંભળનાર કોઈ જ નથી। પાણીની સમસ્યાને લઈને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી, અમને ત્યાંથી કોઈ પણ પ્રકારની સહાય કરવામાં ન આવી હતી। અમે ઘણા દૂરથી પાણી લાવીએ છીએ। ખેર, લોકો તો માને છે કે આ પહેલા આશ્વાસનો તો મળ્યા છે, પરંતુ તે પૂરા નથી થયા। પરંતુ આવનારા સમયમાં પણ સમસ્યા નહીં ઉકેલાય તો તેમની પાસે ચૂંટણી બહિષ્કારનો જ વિકલ્પ બચે છે। ત્યારે આશા રાખીએ કે આ ગામ લોકોએ એવું નહીં કરવું પડે અને તેમની પાણીની સમસ્યાને ઝડપથી ઉકેલાઈ જશે। રોનક જાની, TV9 ડાંગ।